ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 ની અંદર મેથ્સ ની અંદર ફર્સ્ટ ચેપ્ટર આપણે પહેલા સમજૂતી જોઈ હતી, ત્યાર પછી 1.1 સ્વાધ્યાય જોયું હતું. આજે આપણે સ્વાધ્યાય 1.2 એની સમજૂતી જોઈશું. તો પ્રશ્ન નંબર 1 છે, દરેકના જવાબ લખો. પ્રશ્ન 1 આપણને આપ્યો છે, એમાં કીધું છે -3 ગુણ્યા 1 છે, તો આપણે શું કરીશું? 3 ગુણ્યા 1. આન્સર 3 એકા 3. જવાબ કેમાં આવશે? માઈનસમાં, કારણ કે માઈનસ છે. 1 ગુણ્યા 225, તો અહીંયા આપણે માઈનસ, પછી લખવાનું 1 ગુણ્યા 225. કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરીએ તો સંખ્યા પોતે જ જવાબ આવશે. તો અહીંયા આવશે જવાબ -225. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 માં આવશે -21 અને -30. તો અહીંયા માઈનસ માઈનસ છે એટલા માટે શું થશે? પ્લસ, બરાબર 21 ગુણ્યા 30. તો અહીંયા 21 ગુણ્યા 30 એટલે કેટલા થશે? તો કે 1 ને 0 આલે ગુણતા 0, 1 તેરી 3, 2 તેરી 6. આન્સર આવશે 630. ત્યાર પછી છે 316 ગુણ્યા -1. તો બંને માઈનસ માઈનસ છે એટલે અહીંયા આપણે જવાબ લખીશું 316 ગુણ્યા 1. જવાબ આવશે 316 એકા 316. ત્યાર પછી ઈ માં છે 15 -15 ગુણ્યા 0 ગુણ્યા -18. તો અહીંયા આપણે પેલા 15 ને 0 નું કરીશું તો આવશે -15 ગુણ્યા 0. ત્યાર પછી આને આપણે કરીશું ગુણ્યા -18. આનો આન્સર શું આવશે? કોઈ પણ સંખ્યાને 0 વાળે ગુણતા આવશે 0 ગુણ્યા, હવે આને આપણે બે કૌંસ દૂર કરી નાખશું એટલે આવશે 0 ગુણ્યા -18. અહીંયા પણ આન્સર આપણે માઈનસ છે એટલે માઈનસ માઈનસ શું થશે? પ્લસ. એટલે અહીંયા આપણે 0 ને 18 સાથે ગણીશું એટલે શું આવશે જવાબ? 0. ત્યાર પછી છે 12 ગુણ્યા 11. તો 12 ગુણ્યા 11 એટલે આપણે અહીંયા કરીશું 12 ગુણ્યા 11 અને એને ગુણ્યા 10. તો 12 ગુણ્યા 11 નો જવાબ શું આવશે? તો કે 2 એકા 2. 12 ગુણ્યા 132 જવાબ આવશે. એને ગુણ્યા આપણે 10 સાથે ગુણાકાર કરીશું. અહીંયા આપણને માઈનસમાં જવાબ આપ્યો છે એટલે અહીંયા માઈનસ આવશે. તો કે 132 ગુણ્યા 10 કરીશું તો શું જવાબ આવશે? સોરી, અહીંયા માઈનસ માઈનસ છે એટલે જવાબ આવશે પ્લસ ની અંદર. એટલે અહીંયા આપણે 132 ગુણ્યા 10 એટલે આવશે 1320. ત્યાર પછી આપણને આ પ્રશ્ન છે એમાં 9 ગુણ્યા 3 ગુણ્યા 6 કીધું છે. તો અહીંયા આપણે કરશું 9 ગુણ્યા 3, અહીંયા માઈનસ 9 તેરી 27 એટલે અહીંયા લખીશું માઈનસ અને એને ગુણ્યા આપણે શું કરવાનું છે? 6. અહીંયા પણ બંને માઈનસ માઈનસ છે એટલે આપણો જવાબ આવશે 27 6. તો 27 6 માં આપણે ગુણાકાર કરીએ તો 6 * 42, 6 * 12, 12 ને 4 16. આન્સર આવશે 162. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ની અંદર કીધું છે ચકાસો. ચકાસો એટલે કે આ એક પદ આપ્યું છે અને આ બીજું પદ આપ્યું છે કે એમાં કીધું છે કે 18 ગુણ્યા 7 + -3. આનો આન્સર બરાબર 18 ગુણ્યા 7 + 18 ગુણ્યા -3. જો આ બંનેના પદ આપણે ગણતરી કરવાની છે, ઈ બંનેના પદ સરખા આન્સર આવે છે તો આપણે લખવાનું છે ડાબું બરાબર જવાબ છે. તો આપણે પહેલા લખીશું ડાબા બરાબર લખીશું 18 ગુણ્યા 7 - 3 એટલે અહીંયા લખીશું આપણે 7 - 3 એટલે આનો આન્સર આવશે 18 માંથી 7 માંથી 3 જાય એટલે કેટલા વધે? 4. તો 18 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 18 × 72. ત્યાર પછી આ પદમાં આપણે કરીશું જવાબ. જવાબ બરાબર 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા 3. હવે આને બરાબર આપણે શું લખવાનું? 18 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 126. 126. અહીંયા આપણે પ્લસની નિશાની આપી છે એટલે પ્લસ, અને અહીંયા આપણે કીધું છે 18 ગુણ્યા 3.
તો 18 ગુણ્યા 3 એટલે કેટલા થશે -18 તેરી 54 પ્લસ માઇનસ એટલે 54 થશે એટલે અહીંયા આપણે 124 -54 કરીશું એટલે કેટલો જવાબ આવશે 32 તો અહીંયા આપણો બંનેનો આન્સર છે સરખો થયો એટલા માટે અહીંયા આપણે લખીશું ડાબા બરાબર જમા છે ડાબા બરાબર જમા આવી રીતના આપણે પદ પ્રથમ પદ છે એની ગણતરી કરવાની છે બીજા પદની ગણતરી કરવાની છે અને ત્યાર પછી એનો જે આન્સર આવે એ બરાબર છે તો લખવાનું છે ડાબા બરાબર જમા છે અને નથી તો લખવાનું છે કે ડાબા બરાબર જમા નથી આ નિશાનનો મતલબ એવું થાય કે ડાબા બરાબર જમા નથી તો મિત્રો હવે તમારે મને આ પદ બીજું છે એ પણ આવી જ રીતના ચકાસવાનું છે તો તમારે આનો આન્સર મને કમેન્ટમાં જણાવવાનું છે કે ડાબા બરાબર છે કે નથી અમારા વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ